છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય અધ્યાય ખંડ 19નું ગહન વિશ્લેષણ. શીર્ષક: પાંચવિધ સામન અને વાણી, ધ્વનિનું પરમ રહસ્ય અને વાણીની સિદ્ધિની ઉપાસના. પ્રસ્તાવના: શબ્દ, શક્તિ અને બ્રહ્મની અભિવ્યક્તિ. છાંદોગ્ય ઉપનિષદના દ્વિતીય અધ્યાયમાં સામન, સામગાનને પ્રાણ, સૂર્ય અને ઇન્દ્રિયોમાં જોયા પછી ખંડ 19માં સામનને વાણીમાં કેન્દ્રિત કરવામાં આવે છે. વૈદિક પરંપરામાં વાણી એ બ્રહ્મની પ્રથમ અભિવ્યક્તિ અને સર્જનનું મૂળભૂત સાધન છે. ખંડ 19નો ઉદ્દેશ્ય એ છે કે ઉપાસક સમજે કે તેની વાણી, જેનો તે દૈનિક જીવનમાં ઉપયોગ કરે છે, તે જ દિવ્ય સામનનું સંગીત છે. આ ઉપાસનાને વાણી સામન વિદ્યા કહેવામાં આવે છે. આ વિદ્યા દ્વારા મનુષ્ય પોતાની વાણીને કલ્યાણકારી, સત્યમય અને ફળદાયી બનાવે છે. પંચવિધ સામન અને વાણીની ક્રિયાઓનું સંકલન. આ ઉપાસનામાં સામગાનના 5 ભાગો હિંકાર, પ્રસ્તાવ, ઉદ્ગીત, પ્રતિહાર, નિધન ને મનુષ્યની વાણીના 5 મુખ્ય તબક્કાઓ સાથે જોડીને તેનું ધ્યાન કરવામાં આવે છે. 1. હિંકાર, વાણીનો પ્રારંભ, પ્રયત્ન. સંબંધ: હિંકારને વાણીના પ્રારંભિક પ્રયત્ન, વાણીને બહાર કાઢવાની શરૂઆત સાથે જોડીને ઉપાસવામાં આવે છે. વિશ્લેષણ: હિંકાર એ સામગાનની શરૂઆત છે. વાણીને બોલવા માટે જે પ્રથમ શ્વાસ અને સંકલ્પ લેવાય છે તે હિંકાર છે. આ ઉપાસકને શીખવે છે કે તેની વાણીનો પ્રારંભ હંમેશા જાગૃતિ અને શુદ્ધ સંકલ્પ સાથે થવો જોઈએ. ગૂઢાર્થ: હિંકારરૂપ પ્રયત્ન એ ઈચ્છા શક્તિનું પ્રગટીકરણ છે. 2. પ્રસ્તાવ, ધ્વનિનું ઉચ્ચારણ. સંબંધ: પ્રસ્તાવને ધ્વનિનું ઉચ્ચારણ, શબ્દોને બહાર કાઢવા સાથે જોડીને ઉપાસવામાં આવે છે. વિશ્લેષણ: પ્રસ્તાવ એ ગાનનો પ્રારંભિક આધાર છે. ઉચ્ચારણ એ વાણીનું પ્રત્યક્ષ કર્મ છે. આ ઉપાસના ઉપાસકને શીખવે છે કે તેના ઉચ્ચારણ સ્પષ્ટ, સચોટ અને વિવેકપૂર્ણ હોવા જોઈએ. ગૂઢાર્થ: પ્રસ્તાવરૂપ ઉચ્ચારણ એ કર્મયોગ છે જેમાં વાણી દ્વારા સત્યનું પ્રગટીકરણ થાય છે. 3. ઉદ્ગીત, અર્થ અને જ્ઞાનનું પ્રસારણ. સંબંધ: ઉદ્ગીતને અર્થ અને જ્ઞાનનું પ્રસારણ, વાતચીતનું મુખ્ય તત્વ સાથે જોડીને ઉપાસવામાં આવે છે. વિશ્લેષણ: ઉદ્ગીત એ સામગાનનો મુખ્ય અને સર્વોચ્ચ ભાગ છે. વાણીનો સર્વોચ્ચ ઉદ્દેશ્ય જ્ઞાન અને અર્થનું સંક્રમણ છે. આ ઉપાસના દ્વારા ઉપાસક પોતાની વાણીને જ્ઞાનમય અને અસરકારક બનાવે છે. ગૂઢાર્થ: ઉદ્ગીતરૂપ અર્થ એ બ્રહ્મજ્ઞાન અને વાણીની સિદ્ધિનું પ્રતીક છે. 4. પ્રતિહાર, શ્રોતા દ્વારા સ્વીકાર અને સંવાદ. સંબંધ: પ્રતિહારને શ્રોતા દ્વારા સ્વીકાર, સામેની વ્યક્તિ દ્વારા વાતને ગ્રહણ કરવી સાથે જોડીને ઉપાસવામાં આવે છે. વિશ્લેષણ: પ્રતિહાર એ ફળનો સ્વીકાર અને સંકલન છે. વાણીનું ફળ ત્યારે જ મળે છે જ્યારે તે શ્રોતા દ્વારા સકારાત્મક રીતે સ્વીકારાય છે. આ ઉપાસના ઉપાસકને શીખવે છે કે તેની વાણી મધુર અને પ્રભાવશાળી હોવી જોઈએ. ગૂઢાર્થ: પ્રતિહાર રૂપ સ્વીકાર એ સામાજિક કલ્યાણ અને સંવાદમાં સફળતાનું પ્રતીક છે. 5. નિધન, વાણીનું વિરામ અને શાંતિ. સંબંધ: નિધનને વાણીનું વિરામ, બોલવાનું બંધ કરવું અને શાંતિ સાથે જોડીને ઉપાસવામાં આવે છે. વિશ્લેષણ: નિધન એ સમાપ્તિ અને શાંતિ છે. બોલ્યા પછી મૌન ધારણ કરવું એટલું જ મહત્વપૂર્ણ છે. આ મૌન જ આંતરિક શાંતિ આપે છે. ગૂઢાર્થ: નિધન રૂપ વિરામ એ આત્મચિંતન અને બ્રહ્મમાં સ્થિરતાનું પ્રતીક છે. 2. વાણીની સિદ્ધિ અને ઉપાસનાનું ગહન વિશ્લેષણ. ખંડ 19ની આ વાણી સામન વિદ્યા ઉપાસના મનુષ્યના આધ્યાત્મિક વિકાસમાં ક્રાંતિકારી પરિવર્તન લાવે છે. 1. વાણીનું દિવ્ય રૂપાંતરણ, વાક સિદ્ધિ. આ ઉપાસનાનો મુખ્ય હેતુ વાણીનું દિવ્ય રૂપાંતરણ છે. વાણી બરાબર સર્જન. વૈદિક માન્યતા છે કે શબ્દ વાણી દ્વારા જ સૃષ્ટિનું સર્જન થયું છે. આ ઉપાસના દ્વારા ઉપાસક વાણીની આ શક્તિને જાગૃત કરે છે. સત્ય અને ધર્મ. સતત આ ઉપાસના કરવાથી ઉપાસકની વાણીમાં સત્ય અને ધર્મનું બળ આવે છે. તે જે બોલે છે તે જ થાય છે. વાક સિદ્ધિ. 2. મૌનનું મહત્વ. વાણીની ઉપાસનામાં વિરામ, નિધનને જોડવું એ મૌનનું મહત્વ દર્શાવે છે. ઉર્જાનું સંચય. બોલવાનું બંધ કરીને ઋત્વિજ પોતાની ઉર્જાને સંચિત કરે છે. મૌન એ આંતરિક શક્તિના સંચય અને આત્મચિંતન માટે અનિવાર્ય છે. 3. સામાજિક સંબંધોમાં સામન. આ ઉપાસના સામાજિક સંબંધોમાં સમતા અને શાંતિ લાવે છે. સંવાદમાં સફળતા. વાણીના 5 ભાગોને સામન સાથે જોડીને ઉપાસના કરવાથી
ઉપાસકનો સંવાદ હંમેશા સકારાત્મક અને સફળ બને છે, કારણ કે તે શ્રોતાના સ્વીકાર પ્રતિહાર પર પણ ધ્યાન આપે છે. વિવાદ મુક્તિ. મધુર, સત્ય અને વિવેકપૂર્ણ વાણી દ્વારા ઉપાસક વિવાદોમાંથી મુક્ત થાય છે. 3. ઉપાસનાનું ફળ. મહાન વક્તા અને અમૃતત્વ. ખંડ 19ની આ ઉપાસનાનું ફળ અત્યંત આકર્ષક છે. 1. મહાન વક્તા અને સર્વશ્રેષ્ઠતા. ઉપનિષદની ઘોષણા છે કે આ ઉપાસના કરનારને મહાન વક્તા, શ્રેષ્ઠ ભાષણકાર બનવાનું ફળ મળે છે અને તે પોતાના ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે. કીર્તિ. ઉપાસકને યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. તેની વાણીમાં એટલું બળ હોય છે કે તે સર્વને પ્રભાવિત કરી શકે છે. 2. વાણીની સ્થિરતા અને અમૃતત્વ. વાણીની ઉપાસના આખરે ઉપાસકને અમૃતત્વ તરફ દોરી જાય છે. શાશ્વત ધ્વનિ. સામગાન એ શાશ્વત ધ્વનિ છે. ઉપાસકની વાણી જ્યારે આ શાશ્વત ધ્વનિ સાથે જોડાઈ જાય છે ત્યારે તે જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત થાય છે. આમ વાણી સામન વિદ્યા મનુષ્યને તેના સૌથી મહત્વપૂર્ણ સાધન વાણી માઇનસને શુદ્ધ કરીને તેને બ્રહ્મની અભિવ્યક્તિ અને મુક્તિનો માર્ગ બનાવવા માટે પ્રેરિત કરે છે.